નિત્ય સુખોને ભોગવી રહ્યા છીએ. ભગવાનમાં આપની કૃપા અમારી ઉપર સદૈવ માટે રહી. આવી સ્તુતિ વંદના કરી અને રાજા જનમેજય કહે છે કે ભગવાન એક પ્રમાણે ભરતમુનિના હું સ્વયં પરમાત્મા કહે છે હું સ્વયં આદિપુરુષ અને તમે નારદજી નિરંતર રહીને મળી શકે. રાજા જનમેજય કહે છે ભગવાન આ પ્રાણીઓને વિચિત્ર ગતિઓના રહસ્યને સંભળાવો. કારણ કે જે ભગવાનના આટલા બધી ઉપકારો છે છતાં પણ એ ઉપકારોને આપણે ઉપકારનો બદલો વાળી શકતા નથી અને એ પ્રકૃતિના ખોળે રહી અને આપણે બધા ભગવાનના જે કાર્યો મળવાના છે એ કાર્યો આપણે કરી શકતા નથી. માટે હે પરમાત્મા મને વિચિત્ર ગતિના રહસ્યને આપ જણાવો. કારણ કે હે પરમાત્મા મનુષ્ય આટલા પાપ કરે છે છતાં પણ એ પાપથી ડરતા નથી અને ભગવાન છતાં પણ એને માફ કરે છે. આવા દેવતાઓની આપણી ઉપર અનંત ઉપકાર છે, કોટી કોટી ઉપકાર છે. આ સૂર્યનારાયણ છે આપણે પ્રકાશનું કાર્ય આપે છે, પવનદેવ છે આપણને વાયુદેવ છે આપણે પવન આપવાનું કામ કરે છે અને આપણે બધા જીવિત રાખવાનું કામ કરે છે. આવી રીતના ઇન્દ્ર ભગવાન આપણે વરસાદ આપી અને આપણે પીવા માટે જળ અર્પણ કરે છે. આમ દરેક ભગવાનના કોઈને કોઈ એના કાર્યો છે અને સતત એ કાર્યો નિભાવી રહ્યા છે. 24/7 24 કલાક અને 7 દિવસ અનંત રૂપે આપણી ઉપર ઉપકાર કરવા માટેના આપણે એનો બદલો કોઈ પણ રીતે વાળી શકીએ નથી. માટે ઉપકાર તમારા ભારે રે હે ઉપકાર તમારા ભારે હે કુળદેવી. ઉપકાર તમારા ભારે રે હે કુળદેવી. ઉપકાર તમારા ભારે રે હે